મિત્રો હું એડવોકેટ રાઠોડ દુષ્યંત અમદાવાદ। મિત્રો ગઈકાલે જમ્મુ કાશ્મીરના સુંદર પહેલગામ વિસ્તારમાં આતંકવાદીઓએ નિર્દોષ પ્રવાસીઓના જીવ લઈ લીધા છે। મિત્રો હવે પ્રશ્ન એ નથી કે કાશ્મીર ફરી એકવાર લોહીથી લાલ કેમ થયું। મારો સવાલ એ છે કે કેટલાક વખત સુધી આ દેશ નિર્દોષ લોહી પર માત્ર ને માત્ર મીણબત્તીઓ જ પ્રગટાવતો રહેશે। આ હુમલો કાશ્મીર પર નહીં પણ ભારતના વિશ્વાસ પર થયો છે। આ હુમલો તે યાત્રાળુઓ પર છે જેમણે હિમાલયની ઘાટીઓમાં શાંતિ શોધવાનો પ્રયાસ કર્યો। જ્યારે કોઈ તિરંગા લહેરાવનાર પ્રવાસીઓનું લોહી વહે છે ત્યારે માત્ર ને માત્ર વ્યક્તિ નહીં પરંતુ એક દેશ લોહી વહાવતો હોય છે। અને જે લોકો આજે પણ આ આતંકને સ્થાનિક નારાજગી કહે છે તેઓ કાન ખોલીને સાંભળી લે કે આ નારાજગી નહીં પણ દુશ્મનાવટ છે, દુશ્મનાવટ। મિત્રો આ ઘટના એ ઈશારો છે કે જમ્મુ કાશ્મીરને મળેલી જે નવી ઓળખ છે એ શત્રુને સહન થતી નથી। 370 જતી રહી, ભ્રષ્ટ નેતાઓ કેદ થયા, પાકિસ્તાનના એજન્ટોનો સંપૂર્ણપણે નાશ થયો। આતંકવાદીઓ તમે કાન ખોલીને સાંભળી લેજો કે આ આઝાદીનો અમૃતકાળ ચાલી રહ્યો છે અને આ દેશ હવે મીટિંગ લઈને નિવેદન આપવાનો દેશ નથી રહ્યો। દેશ બદલાઈ ગયો છે અને દુશ્મનો સાંભળી લે કે પાકિસ્તાનમાં બેઠેલા પ્લાનરો માટે હવે ડ્રોન અને સર્જિકલ સ્ટ્રાઇકની એક એવી ભાષા છે કે જે તેમને સમજાય છે। મિત્રો ખરેખર મારો સવાલ એ પણ છે કે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સંસ્થાઓ હવે ક્યાં જઈને બેઠી છે। જ્યારે પેલેસ્ટાઇનમાં એક દુઃખદ ઘટના થાય છે ત્યારે યુરોપ લાલ થઈ જાય છે, પરંતુ જ્યારે ભારતના યાત્રાળુ ઉપર હુમલો થાય છે ત્યારે તેઓ મૌન શાંતિ સાધનામાં કેમ ઉતરી જાય છે। વિશ્વ સાંભળી લે કે ભારત હવે 90ના દાયકાવાળો દેશ નથી રહ્યો। મિત્રો હવે કાશ્મીર માટે ભાવુક ભાષણોથી નહીં પરંતુ સ્થાયી સુરક્ષા અને કડક નીતિથી જવાબ આપવાનો સમય છે। આપણા સુરક્ષા દળો તૈયાર છે, આજે નહીં તો કાલે, પરંતુ દરેક ગોળીનો હિસાબ આવશે ને આવશે। મિત્રો આ પહેલગામનો હુમલો આપણને ફરીથી યાદ અપાવે છે કે શાંતિ માંગવી સરળ છે પણ શાંતિ જાળવવી એ માટે શૌર્ય જોઈએ। અને છેલ્લે આ હુમલામાં જે યાત્રાળુઓ શહીદ થયા છે ભગવાન તેમને શાંતિ આપે। ઘાયલ થયેલ મારા ભાઈ બહેનોને માટે પણ ભગવાનને પ્રાર્થના છે કે એમને જલ્દીમાં જલ્દી સ્વસ્થ કરે। સાથે સાથે આપણું રાજ્ય, આપણું દેશ આ શહીદોના લોહીનો હિસાબ લે એવો આપણે સૌ કોઈ સંકલ્પ કરીએ। ભારત માતા કી જય, જય જય ગર ગુજરાત।